પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે ₹18 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અત્યંત આધુનિક 3D લેઝર શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચના રોજ ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત પ્રવાસન અને પુરાતત્વ વિભાગના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટમાં 10 લેઝર પ્રોજેક્ટર અને હેરિટેજ લાઇટિંગ દ્વારા વાવના સમૃદ્ધ ઇતિહાસને રજૂ કરતી 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે। રાણકી વાવની પ્રતિમાઓ અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતા આ શો માટે 250 પ્રવાસીઓની બેઠક વ્યવસ્થા અને અલાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે, જે પ્રવાસીઓ માટે હવે નવું આકર્ષણ બનવાનું છે। હું આ રાણીની વાવ જોવા લગભગ ત્રીજી કે ચોથી વાર આવું છું। મારા ઉંમરના પડાવ સાથે મેં ડિફરન્ટ ટાઈપના એંગલથી એને જોયેલું છે। જ્યારે હું 50 વર્ષની હતી ત્યારે રાણીની વાવ થોડીક જુદી હતી, મીન્સ એના સ્કલ્પચર હતા, ઓરિજિન ઘણા બધા નીકળી ગયા છે, પણ હજી બી બહુ જ સરસ રીતે ડેવલપ કરી છે। ઐતિહાસિક શહેર પાટણ અને એને પાટણ નામ પડે એટલે રાણીની વાવ આવે, જે જગ પ્રખ્યાત યુનેસ્કોમાં સ્થાન પામી છે। સાથે સાથે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કરન્સી સોની નોટ ઉપર જે સ્થાન પામેલી આ રાણીની વાવ હવે વધુ એક મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે, જેમાં આજે લગભગ રાત્રિના સમયે અહીંયા જે લાઇટ એન્ડ સાઉન્ડ ઇફેક્ટ સાથે એક લોકાર્પણ થઈ રહ્યું છે। એ લાઇટ એન્ડ સાઉન્ડને એમાં જે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટન કરવા છે, ત્યારે જીએસટી ઇન્ડિયા આજે આ રાણીની વાવની મુલાકાત ફરીથી એક વખત આવી છે। કેમેરા મુલાકાત દ્રશ્યો આ જે પ્રોજેક્ટર છે, એવા 10 પ્રોજેક્ટર અત્યારે હાલ અહીંયા મૂકવામાં આવ્યા છે એ વાવની ચારે બાજુ। અને જે રીતે જ્યારે રાત પડશે, રાત્રે એટલા માટે રાખવામાં આવ્યું છે કે રાત્રે પ્રવાસીઓને આકર્ષણ થાય, એને લઈને અત્યારે હાલ આ રાણીની વાવમાં લાઇટ એન્ડ શોનું 3D ઇફેક્ટ રાખવામાં આવી છે। જે કેમેરા ફરીથી બધા આ જે જગ્યા છે ત્યાં બેસશે બધા, અને બેસીને સામે એનો જોશે લાઇટ્સ, અને એનું જે કેવી રીતના સ્ટાર્ટ થઈ તેઓ એને ખોદકામ સુધી પૂરા કેટલા જૂની છે એ બધું જ તમામ નાની મોટી કહેવાય ને કે બધી જ માહિતી અંદર આવરી લેવામાં આવી છે, જેથી કરીને આપણો ઇતિહાસ છે એ સદીઓ જૂનો છે અને વધુ સદીઓ સુધી જળવાઈ રહે એવું એક સારું કામ કરવામાં આવ્યું છે। અલ્કેશ પંડ્યા, જીએસટી।